તો એક બાદ એક ધમકી અને બીજી તરફ શાંતિની વાર્તા પણ થઈ રહી છે અને આ બંને મોરચા પર હવે શું કરવું આ જ દિશામાં ત્રણેય દેશ ક્યાંક અત્યારે કન્ફ્યુઝ હોય તેવું લાગે છે। પણ આ તમામની વચ્ચે ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ છે। આ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર। ઈરાન કે જે પોતાની શરતોને આધીન આ યુદ્ધને ખતમ કરવા માંગે છે અને યુદ્ધ વિરામનો જે પ્રસ્તાવ અમેરિકા દ્વારા કે પછી મિત્ર દેશ દ્વારા જે આપવામાં આવ્યો છે તેને ફગાવી દેવામાં આવ્યું છે। હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે પાકિસ્તાનનો પ્રસ્તાવ ફગાવવામાં આવ્યો છે। પાકિસ્તાન હોય, મિસ્ર હોય કે પછી તર્કી હોય, તેઓ સહયોગી દેશ બનીને મધ્યસ્થી કરી રહ્યા છે। ઈરાન ઓવરઓલ સંપૂર્ણ રીતે આ યુદ્ધને ખતમ કરવા ના દિશામાં જ અત્યારે વિચારે છે, સ્થાયી રીતે। કેમ કે જે રીતે અમેરિકા દ્વારા કે પછી અન્ય દેશો દ્વારા કહેવામાં આવ્યું છે તેમાં કોઈ રસ ઈરાનને હોય તેવું લાગતું નથી અને ઈરાન પોતાની શરતોને આગળ રાખીને, શરતોને ફ્રન્ટ પર રાખીને જ આ યુદ્ધને ઓવરઓલ ખતમ કરવા માંગે છે અને આ જ ડાયરેક્શન પર અત્યારે ઈરાની સરકાર વિચારે છે। હવે જોવાનું છે કે ટ્રમ્પ દ્વારા જે કહેવામાં આવે છે ત્યારબાદ ટ્રમ્પ શું કહે છે અને ત્યાર પછી તેનું રિએક્શન ઈરાન દ્વારા શું લેવામાં આવે છે।